ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શરૂઆત કરવાની છે આજે તત્વના આવર્તી વર્ગીકરણમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપણે ગઈકાલે ભણી ચૂક્યા છીએ. ગયા વિડીયોમાં આપણે જોયું છે. તો ગયા વિડીયો અગર જે તમે ન્યૂલેન્ડથી શરૂઆત કરી, ડોબ્રેનર, ન્યૂલેન્ડ અને મેન્ડેલિફ ત્યાં સુધીના ભણ્યા છે એનું પણ એક વખત રિવિઝન ખાસ કરી લેજો. અહીંયા ઉપર તમને આઈ બટનની અંદર એ 3 વિડીયો મળી જશે. હવે આપણે ગઈકાલે જ્યાંથી અટક્યા હતા કે આપણે વાત કરી કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ, અલગ અલગ રસાયણશાસ્ત્રોએ પોતપોતાના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, ન્યૂલેન્ડે એસ્ટકનો નિયમ આપ્યો અને મેન્ડેલિફે એમાં કંઈક સુધારા વધારા કર્યા અને એક પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું. જે આવર્ત કોષ્ટકમાં અથવા તો તત્વ અને ગોઠવણીનો મૂળભૂત શ્રેય આપણે મેન્ડેલિફને આપ્યો છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ છે અને સાથે સાથે મેન્ડેલિફના આટલા આવર્ત કોષ્ટક જેને બનાવીને આપ્યું છે એમાં કંઈક મર્યાદાઓ પણ છે. તો આજે ચર્ચા એ જ વાતની કરવાની છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ કઈ છે અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ કઈ છે. અગાઉના વિડીયોમાં ખાસ ધ્યાને લેજો કે 63 તત્વો હતા, એમને કઈ રીતે એને આવર્ત અને સમૂહમાં ગોઠવ્યા છે અને કયા સંયોજનોને એને ધ્યાનમાં લીધા છે. તો ચલો હવે શરૂઆત કરીએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ શું છે, અચીવમેન્ટ્સ કયા કયા છે. તો ખાસ ધ્યાને લેજો, ઇન્ટરેસ્ટિંગ થિયરી છે. શું કહે છે કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરી, જ્યારે ગોઠવણી કરી 63 તત્વો વખતે, તો એવા ઘણા બધા દાખલા બન્યા છે કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું. હવે આ વાક્ય આપણે કઈ રીતે સમજીશું? જુઓ, પહેલાં આપણને મેન્ડેલિફનો આવર્ત નિયમ ખ્યાલ હોવો જોઈએ. શું છે કે તત્વોના ગુણધર્મો, એમના પરમાણુ જે ભાર છે, પરમાણુ જે દળ છે, એના આવર્તનીય વિધેયો છે. બરાબર છે. બીજું કે મેન્ડેલિફે જ્યારે આ તત્વોને ગોઠવ્યા તો એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ ગોઠવ્યા હતા અને એ જ ગુણધર્મોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આખા આવર્ત કોષ્ટકમાં 63 તત્વો સાથે જ્યારે કામ લીધું ત્યારે ઘણી વખત મિત્રો એવું બની ગયું કે થોડા વધુ, એટલે કે જેનો પરમાણુ ક્રમાંક વધુ છે એને ઓછા દળના પરમાણુ દળ, જે ઓછો જે છે એનું પરમાણુ દળ, એના કરતાં પહેલાં મૂકવા પડ્યા. કેમ કે જો ચડતા ક્રમનો નિયમ કદાચ એવો થઈ જાય, જો તમે એને ચડતા ક્રમમાં ગોઠવો છો તો અહીંયા નાનું આવશે જેનો પરમાણુ ક્રમાંક ઓછો છે, ત્યારબાદ જેનો પરમાણુ ક્રમાંક વધારે છે ત્યાં આવશે. પરંતુ અહીંયા ગોઠવતી વખતે કંઈક એવું બન્યું તો વધારે પરમાણુ ભારવાળું તત્વ પહેલાં ગોઠવવું પડ્યું, ત્યારબાદ ઓછા પરમાણુ ભારવાળું તત્વ. કે ક્યાંક અહીંયા નિયમ ચેન્જ કરવો પડ્યો, તો ક્યાં તેનો ક્રમ અહીંયા ઉલટો કરવો પડેલો હતો, જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાયા. કેમ આવું કરવું પડ્યું? જો એક જૂથમાં, ન્યૂલેન્ડે જેમ એક જૂથમાં બે ગોઠવ્યા હતા એવું નહીં, કે ક્યાંક અહીંયા ક્રમ બદલવો પડ્યો છે જેથી સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એમને આપણે એક સાથે ગોઠવી શકીએ. તો આ જે વિસંગતતા થઈ એ ક્યાં થઈ તે આપણે જોઈ લઈએ. તો ક્યાં થઈ છે? તો પહેલી જોઈ લઈએ આપણે કે કોબાલ્ટ, ખાસ યાદ રાખજો, CO, કોબાલ્ટ અને નિકલ, આ બંને ખાસ યાદ રાખજો, Ni, નિકલ અને કોબાલ્ટ. તો શું કહે છે? કોબાલ્ટ 58.9 છે અને પેલું 58.7 છે. તો જનરલી તો આવું હોવું જોઈએ ને કે 58.7 વાળું પહેલાં આવવું જોઈએ, ત્યારબાદ 58.9 વાળું આવવું જોઈએ. તો એવું ઉલટો કામ કરવો પડ્યો કે કોબાલ્ટને નિકલ કરતાં પહેલાં મૂકવું પડ્યું. ક્લિયર છે? કોબાલ્ટને નિકલ કરતાં પહેલાં મૂકવું પડ્યું ત્યાં. તો ખાસ ધ્યાને લેજો. આ તો એક આ પહેલું હતું કે, અને આવી એક બીજી વિસંગતતા છે ત્યાં, તો તમારે એના માટે સ્ટડી કરવું પડશે. કોષ્ટક નંબર 4, જે ગઈકાલે આપણે તમને 5.4 બતાવીએ, કોષ્ટક તમારે ખાસ જોવાનું છે. એની અંદર એક વિસંગતતા છે અને બીજી છે એ છે ટેલ્યુરિયમ અને આયોડિન માટે. ખાસ ધ્યાન રાખજો, એ વિસંગતતા છે ટેલ્યુરિયમ અને આયોડિન માટે. આઈ હોપ કે આપને ખબર પડી હશે કે ક્યાં પહેલી અસંગતતા કઈ આવી, તો પરમાણુ ક્રમના ચડતા ક્રમ માટે આવી હતી. ઓકે, પછી શું બને છે આગળ જુઓ. હવે આગળ શું થયું કે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા, એટલે કે એમાં ખાલી જગ્યા રહેવા દીધી છે. કોઈ પણ તત્વ ક્યાંય લખ્યું નથી, કોઈ નામ લખ્યું નથી, કોઈ તત્વની જગ્યા આપી નથી, એને એ સ્થાન કેવા છોડી દીધા છે? ખાલી છોડી દીધા હતા. પરંતુ આને આપણે મર્યાદા ગણીશું નહીં. જોજો આગળ શું આવે છે. તો મેન્ડેલિફે ઘણા સ્થાન ખાલી છોડ્યા હતા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે, સમજો અહીંયાથી ખાસ બીજા વૈજ્ઞાનિકો, બીજા રસાયણશાસ્ત્રીઓનો એપ્રોચ અને અહીંયા મેન્ડેલિફનો એપ્રોચ છે એ કંઈક અલગ પડતો આપણને દેખાઈ રહ્યો છે. કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં ઘણા બધા સ્થાન ખાલી છોડ્યા અને ખાલી સ્થાનને એને એવું ના લીધું કે મને કોઈ તત્વ મળ્યા નથી, મારી પાસે હવે અહીંયા એક માની લો કે એક લિમિટેશન્સ આવી ગઈ છે, એવું નથી. મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે શું કર્યું? તો નિડરતાપૂર્વક એવા તત્વોની અસ્તિત્વ
અસ્તિત્વની આગાહી કરી લીધી. અહીંયા ન્યુલેન્ડ અને મેન્ડેલિફ વચ્ચે આ એક ખાસ તમે ડિફરન્સ સમજો. ન્યુલેન્ડે શું કીધું હતું કે 56 તત્વો છે, 56થી અગાઉ કોઈ આગળ શોધાવવાનું નથી અને પોતાનો નિયમ સાચો કર્યો હતો કોબાલ્ટ અને નિકલ માટે. અહીંયા મેન્ડેલિફે તત્વોના ખાલી સ્થાન છોડ્યા અને એમાં એ ખાલી સ્થાન વિશે શું કરી અને નિડરતાપૂર્વક આગાહી કરી કે એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે એ સમયે શોધાયા ન હતા પરંતુ નેક્સ્ટ ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં શોધાશે. હવે ધ્યાન સમજો, તત્વો શોધાશે એવી આગાહી તો મિત્રો કરી લીધી, પરંતુ આગાહી કરી અને સાથે સાથે એમનું નામકરણ પણ સૂચવ્યું હતું. તો મેન્ડેલિફે એમનું નામકરણ એ જ સમૂહને આવર્ત વિશે તમને ખ્યાલ છે, ઊભા છે એ સમૂહ છે, આડી છે આવર્ત છે, એ સમૂહમાં એનાથી પહેલાં આવતા તત્વમાં એટલે કે એ સમૂહમાં એનાથી જે પહેલું આવતું તત્વ છે એના નામમાં એટલે કે આગળનું જે તત્વ છે એના નામમાં સંસ્કૃતનો એક શબ્દ એકા એટલે શું થશે એક, એ એકા પૂર્વ લગાવીને કરી દીધું. તો ખાસ સ્ટોરી સમજો કે એક તો ખાલી સ્થાન આવ્યા, એ તત્વની આગાહી કરી કે અહીંયા તત્વ શોધાશે, સાથે સાથે એના નામકરણ વિશે પણ થોડીક એક માહિતી આપી દીધી કે નામકરણ માટે તમે અગાઉનું જે સમૂહનું જે તત્વ છે એમાં એકા એટલે કે એક પૂર્વક લગાવીને એનું નામકરણની પણ આગાહી કરી. ત્યાં સમજો કેટલો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઉદાહરણ આપ્યા કે પછીથી જે શોધાયેલા હતા ને પછીથી કયા વર્ગીકરણ બાદ, સમજો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના વર્ગીકરણ બાદ જે તત્વો શોધાયેલા હતા કયા છે? સ્કેન્ડિયમ છે, ગેલિયમ છે અને જર્મેનિયમ છે. ખાસ ધ્યાનમાં લેજો, SC લખી દેજો. આ SC એટલે શું કહીશું એને આપણે? સ્કેન્ડિયમ કહીશું ત્યાં. અને SR એટલે શું હતું મિત્રો? સ્ટ્રોન્શિયમ હતું કે જે ક્યાં આવતું હતું? ડોબરેનરની ત્રિપુટીમાં. ખાસ સમજો ત્યાં. ત્યારબાદ એને શું વાત કરી? ગેલિયમ એટલે કે GA લઈશું આપણે. તો ગેલિયમ એની પણ એક વર્ગીકરણ બાદ શોધાયું હતું ત્યાં. અને જર્મેનિયમ માટે આપણે GE લખીશું. તો એ ખાસ યાદ રાખજો, જર્મેનિયમ કે આ વર્ગીકરણ બાદ શોધાયેલા તત્વો હતા. મેન્ડેલિફે અમને શું સૂચવ્યું હતું? આઈ હોપ કે તમે લખી દીધા હશે વિડીયોને પોઝ કરીને કે વર્ગીકરણ બાદ જે તત્વો શોધાયા, ઉદાહરણ તરીકે પછી શોધાયેલા તત્વો હતા સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ, એમને શું નામ આપ્યું હતું? તો જુઓ, સ્કેન્ડિયમ જે સમૂહમાં હતું એના ઉપરનું જે તત્વ હતું બોરોન, એ સ્કેન્ડિયમને એને શું કીધું? તો એકા બોરોન, એકા પૂર્વક લગાયો અને એને શું નામ આપી દીધું? બોરોન. કોને? તો સ્કેન્ડિયમને. ખાસ ધ્યાને લેજો ત્યાં. એ જ રીતે ગેલિયમને એને શું કીધું? તો ગેલિયમને કીધું એકા એલ્યુમિનિયમ, ત્યાં પૂર્વક લગાયો અને શું કીધું? એકા એલ્યુમિનિયમ. ખાસ ધ્યાનમાં લેજો ગેલિયમ માટે. ક્લિયર? અને ત્યારબાદ જર્મેનિયમ માટે કીધું એકા સિલિકોન. તો જુઓ, ખાલી સ્થાન છોડ્યા એમાં તત્વોની આગાહી કરી અને એવી પણ આગાહી કરી કે એમના ગુણધર્મો સમાન હશે ને આવા તત્વો નેક્સ્ટ ફ્યુચરમાં શોધાશે. હવે શું કહે છે જુઓ, એકા ખ્યાલ આવી ગયો તમને? એકા એલ્યુમિનિયમ છે, એકા સિલિકોન છે. ખાસ તમે તત્વો યાદ આપજો, સ્કેન્ડિયમ તો એકા બોરોન, ગેલિયમ તો એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ એટલે એકા સિલિકોન. જર્મેનિયમ સિલિકોન, ગેલિયમ એલ્યુમિનિયમ અને સ્કેન્ડિયમ બોરોન. ઓકે, SR એટલે સ્ટ્રોન્શિયમ થાય. મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલું જે તત્વ હતું એકા એલ્યુમિનિયમ અને એના પછી જે શોધાયેલું તત્વ હતું, બરાબર છે, જે તત્વ માટે એને એકા એલ્યુમિનિયમની આગાહી કરી હતી, કોના માટે? ગેલિયમ માટે. અને ત્યારબાદ જે એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવ્યું એ ગેલિયમના ગુણધર્મો જુઓ તમે. હવે જોજો અહીંયા કેટલી સચોટ આગાહી કે સપોઝ ગેલિયમ કે જે પાછળથી શોધાયું હતું અને આ જે છે એ મેન્ડેલિફની આગાહી હતી કે એકા એલ્યુમિનિયમ, કે આ જે જગ્યા ખાલી રાખું છું, આ જે જગ્યા ખાલી રાખી છે એમાં એકા એલ્યુમિનિયમ વાળું કોઈ તત્વ શોધાશે. તો જો આગાહી કેટલી સચોટ છે. 68 જોઈ શકો છો, 68, 69.7, E2O3 આવું કંઈક સૂચવ્યું હતું તો ત્યાં ગેલિયમનું સ્થાન લીધું. તો ગુણધર્મો સંયોજકતાના પણ સમાન જ છે ત્યાં. ક્લોરાઇડ, આ ઓક્સાઇડનું સૂત્ર લીધું, ક્લોરાઇડમાં ક્લોરીન આવશે, ક્લોરાઇડના સૂત્રમાં જોઈ લો ECl3, તો ત્યાં ઈની જગ્યાએ અહીંયા ગેલિયમ શોધાયું તો ગેલિયમ Cl3, GaCl3. તો આ એક સચોટ આગાહી કે એને ત્યારબાદ પણ આ એક ઉપલબ્ધિ જ ગણી શકાય કે તમે જે ખાલી સ્થાન છે ત્યાં એ વખતે 63 તત્વોમાંથી તત્વ મળતું નથી, તો તમે આગાહી કરીને નજીકના ભવિષ્યમાં શોધાનારા તત્વોના નામ એકાપૂર્વક લગાવીને અને એના ગુણધર્મો વિશે પણ એને સચોટ આગાહી કરી હતી. શું કહે છે? બસ આમાં કંઈ કહેવાનું જ ના હોય. તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા અને ઉપયોગિતાનો સબળ મજબૂત પુરાવો પૂરો પાડે છે. એનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ નહોતો કર્યો, પરંતુ તે ખ્યાલ જેના પર તે ધારણા આધારિત હતી એમને સર્જનહાર પણ માન્યા હતા. જો આ બહુ મોટો શબ્દ છે મિત્રો, સર્જનહાર. ક્યાંય ડોબરેનર નહીં, ક્યાંય ન્યુલેન્ડ નહીં,
જ્યાં જ્યાં જે લોકોની મર્યાદા હતી, મર્યાદાનો એમને તકમાં એક રૂપાંતર કર્યું અને નામ સાથે કર્યા, તેને સર્જનહાર માન્યા હતા. ત્યારબાદ હજી પણ એક ઉપયોગિતા આવે છે. નિષ્ક્રિય વાયુ છે, આપણને યાદ છે, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે. નિષ્ક્રિય વાયુ જે સમૂહ 18ના તત્વો છે, આપણે નેક્સ્ટ જોઈશું સમૂહ 18ના સમૂહ 17ના તત્વો કયા છે. તો નિષ્ક્રિય વાયુ જે છે, હિલિયમ છે, નિયોન, આર્ગોન, ખાસ ધ્યાન આપજો. હિલિયમ, નિયોન અને આર્ગોન છે, જેની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય છે. આ વાયુઓની શોધ મોડી થઈ હતી. એટલે કે એવું થયું કે મેન્ડેલિફના સમયમાં આ વાયુ હતા નહોતા, એમની શોધ મોડી થઈ. કેમ કે નિષ્ક્રિય હતા. વાતાવરણમાં એમનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. મેન્ડેલિફે શું કર્યું? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા એ હતી કે જ્યારે આ વાયુઓની શોધ થઈ, હવે સમજો કે 63 તત્વો છે, એમાં નિષ્ક્રિય તત્વો નથી. મેન્ડેલિફે બાકીના તત્વોને પોતાની જગ્યાએ ગોઠવી દીધા છે. વત્તા બીજું કે જે એ વખતે તત્વો ન હતા એ તત્વો માટે એને ખાલી સ્થાન પણ છોડી દીધેલા છે. એની પણ સચોટ આગાહી થઈ છે. નિષ્ક્રિય વાયુનું તો ક્યાંય નામકરણ જ નથી. પરંતુ જ્યારે નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ ત્યારે જે અગાઉની વ્યવસ્થા હતી, અગાઉની જે એની ગોઠવણી હતી, અરેન્જમેન્ટ હતું આવર્ત કોષ્ટકમાં, એમાં સહેજ પણ ખલેલ પહોંચી નહીં. જુઓ મિત્રો કેટલું સચોટ. સહેજ પણ ખલેલ પહોંચી નહીં અને નિષ્ક્રિય વાયુઓ એમને પણ એક નવો સમૂહ આપીને એમને રાખવામાં આવ્યા હતા. ક્લિયર છે? નિષ્ક્રિય વાયુની શોધ મોડી થઈ છતાં એને આવર્ત કોષ્ટકમાં ફિટ બેસાડી શક્યા. અગાઉના જે તત્વોની ગોઠવણી હતી એમાં એક પણ ખલેલ પહોંચી નહીં. તો ખાસ ધ્યાનમાં લેવા જેવી માહિતી હતી. એની ઉપલબ્ધિઓ છે, સમજો તમે, એની રિવાઇઝ કરો અને સમજો કે કેટલું સચોટ પુરાવા મળ્યા. પરંતુ અહીંયા એક થોડુંક એક કહેવાય ને કે મેન્ડેલિફને કંઈક આ નહીં ગમતું હોય. એ મેન્ડેલિફના વર્ગીકરણની શું જોવાની છે? મર્યાદાઓ. આમ તો મેન્ડેલિફે મર્યાદાઓ જોઈ જ નથી, એને તકમાં સચોટ જે આગાહી કરી છે, પણ અહીંયા ક્યાંક આ ટોપિક છે મેન્ડેલિફને તો નહીં જ ગમતો હોય, એ મર્યાદાઓ છે. એ જોવાની છે મર્યાદાઓ. મર્યાદાઓમાં પહેલું નામ હશે ને હાઇડ્રોજનનું નામ હશે. પહેલું નામ હશે હાઇડ્રોજનનું નામ હશે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન શું? હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન શું? તો હાઇડ્રોજન છે ને એની ઇલેક્ટ્રોન રચના છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે મહત્તમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2n² જેટલી ઘાત હોય, બરાબર છે. તો એક ઇલેક્ટ્રોન રચનાની આપણે પછી ચર્ચા કરીએ છીએ. તો હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે આલ્કલી ધાતુઓની મળતી આવે છે. એટલે કે સોડિયમ, પોટેશિયમની મળતી આવે છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 માની લો, બરાબર છે, 11 છે. તો 2, 8 અને 1 શું થશે? 2, 8 અને 1. અને હાઇડ્રોજન પણ 1 છે, તો અહીંયા મળતી કંઈક આવે છે, બરાબર છે. પોટેશિયમ 2, 8, 8, 1, 2, 8, 8 અને 1, બરાબર છે. તો અહીંયા ક્યાંક મળતી આવે છે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓની મળતી આવે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન અને ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. સમજો, HCl બનાવે છે, H2O બનાવે છે, H2S બનાવે છે, હાઇડ્રોજનના સંયોજનો છે. એ જ રીતે સામે તમે સોડિયમના સંયોજનો પણ જોઈ શકો છો. એટલે જુઓ, જેમ હાઇડ્રોજન HCl બનાવે છે એમ સોડિયમ. તો હાઇડ્રોજનની વાત થઈ રહી છે અત્યારે વાત થઈ રહી છે હાઇડ્રોજનની, અને બીજી વાત કરીએ છીએ આપણે આલ્કલીની, સોડિયમની, બરાબર છે. હાઇડ્રોજન જેમ HCl બનાવે છે, અથવા તો જેમ સોડિયમ જે છે આલ્કલી ધાતુ જેમ NaCl બનાવે છે, એમ હાઇડ્રોજન પણ HCl બનાવે છે. ઓક્સાઇડ બનાવે છે Na2O, તો આ પણ H2O બનાવે છે. જોવા જેવું છે, H2O અને Na2O. આ એને સલ્ફાઇડ બનાવે છે Na2S, તો અહીંયા પણ H2S બનાવે છે. તો ક્યાંક એના સંયોજનો, એની ઇલેક્ટ્રોન રચના મળતી આવે છે. હવે આ તો વાત થઈ. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે જોવા મળે છે. હેલોજન સમૂહ 17ના તત્વો, સમૂહ 18ના તો નિષ્ક્રિય વાયુ છે, બરાબર. તો હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે મળે છે. કઈ રીતે? કે Cl2 ક્લોરીન, સમૂહ 17ના તત્વો હેલોજનની વાત કરું તો ક્લોરીન Cl2, બ્રોમિન Br2, આયોડિન I2. તો આ જ રીતે હાઇડ્રોજન પણ શું મળે છે? હાઇડ્રોજન પણ H2 સ્વરૂપે મળે છે. તો હવે હાઇડ્રોજનને કોની સાથે સરખાવવા? જે ગુણધર્મોની વાત થઈ, તો હાઇડ્રોજનને સરખાવ કોની સાથે? આલ્કલી સાથે પણ સરખાઈ શકીએ છીએ અને હેલોજન સાથે પણ સરખાઈ શકીએ છીએ. તો આમ હાઇડ્રોજનના કેટલા ગુણધર્મો છે ને એ હેલોજન સાથે મળતા આવે, સમાનતા ધરાવે છે. તો એને હેલોજનના સમૂહ પણ મૂકી શકાય, અને હાઇડ્રોજન જે છે એને આપણે આલ્કલી તત્વો સાથે પણ મૂકી શકીએ છીએ. તો અહીંયા ક્યાંક ચર્ચાસ્પદ બન્યું હાઇડ્રોજનનું સ્થાન. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ત્યાં ધાતુ અધાતુ વિશે તમને સારી રીતે ખ્યાલ છે. સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે રચાય છે બંધ, એ સહસંયોજક બંધ. ચલો આગળ વધીએ. શું કહે છે? ચોક્કસપણે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. ક્યાં મૂકવો?
મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આ પહેલી મર્યાદા હતી કે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન એટલે મેન્ડેલિફને હાઇડ્રોજન તો નહીં જ ગમતો હોય, હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી શક્યા નહીં. ક્યાંક ચર્ચાસ્પદ રહ્યું, ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. આલ્કલી એટલે કે સમૂહ 1 તમારે ખાલી યાદ રાખવાનું છે, હાઇડ્રોજન એક સમૂહ 1 અને એક સમૂહ 17 બંને જગ્યાએ મૂકી શકાય. ઓકે, નેક્સ્ટ શું કહે છે કે મેન્ડેલિફે જ્યારે આની ચર્ચા કરી આગળ કે મેન્ડેલિફે તત્વોના આવર્તી વર્ગીકરણ આપી દીધું, આવર્ત કોષ્ટક બનાવી દીધું, તો લાંબા સમય પછી એટલે કે ઘણો સમય થયો અને તત્વો શોધાતા ગયા હતા. તમે સમજી શકો છો એ વખતે 63 તત્વો હતા અને આજે કેટલા છે? 118 છે. તો લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સમસ્થાનિક. આપણે જાણીએ છીએ શું છે સમસ્થાનિક, ધોરણ 9માં ભણ્યા કે જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય મિત્રો. જેનો પરમાણુ ક્રમાંક કેવો છે? તો પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ જેનો પરમાણુ ભાર અલગ અલગ છે. પરમાણુ ભાર અલગ અલગ છે અને પરમાણુ ક્રમાંક સમાન છે. આપણને ખબર છે હાઇડ્રોજનના 3 છે, બરાબર છે, કાર્બનના 2 છે. હાઇડ્રોજનના 3 છે, કાર્બનના 2 છે અને ક્લોરીન ખાસ ધ્યાનમાં લેવા જેવું હોય તો ધ્યાનમાં લેવાનું છે ક્લોરીન. ક્લોરીનના કયા છે મિત્રો? ક્લોરીનના છે 17Cl. હાઇડ્રોજન, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. કાર્બનના યાદ છે 12 અને કાર્બન 12 ને કાર્બન 14, બરાબર છે. ક્લોરીનના આપણને ખબર છે, ક્લોરીનના છે 17Cl 35 અને 17Cl 37. યાદ રાખજો કે જેનું કુદરતમાં પ્રમાણ 3:1 એટલે કે એક 25% અને એક 75% મળે છે. પછી આપણે જોઈએ કે એનું પરમાણુ ભાર છે એ આપણે બંનેના ભેગા થઈને ગણીએ છીએ તો 35.5 સમથિંગ મળે છે. તો આ સમસ્થાનિકો વિશેની ચર્ચા હતી, ખાસ ધ્યાનમાં લેજો. ત્યાં તો તત્વો તો હતા પણ સાથે સાથે એમના સમસ્થાનિકો પણ શોધાયા. તો એ આપણને ખબર છે કે કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ તેના પરમાણુના દળ શું હોય છે? તો જુદા જુદા હોય છે. એક જ તત્વના પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દળ અસમાન હોય એને આપણે સમસ્થાનિકો કહીએ છીએ, કે જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ તેના પરમાણુના દળ કેવા છે? તો જુદા જુદા છે. હવે શું કહે છે કે બધા જ તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે જે સૂચવ્યું હતું ને આવર્ત નિયમ એનું ઉલ્લંઘન કરે છે. કેમ? આ એક મોટો પડકાર હતો એના માટે. બીજી સમસ્યા એ હતી, સમજો ત્યાં બીજી સમસ્યા એ હતી, એક તો સમસ્થાનિકોની સમસ્યા મળી, હાઇડ્રોજનની મળી, અને બીજી શું કહે છે? પરમાણુ દળની અનિયમિતતા. કે બીજી તરફ એ સમસ્યા હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધીએ, ભલે ચડતા ક્રમમાં આગળ વધી રહ્યા છીએ, તો દળ નિયમિત રૂપથી વધતા ન હતા. એટલે જ કીધું ને પરમાણુ દળની અનિયમિતતા. એટલે કે ચડતા ક્રમમાં ભલે આવે, સપોઝ માની લો કે ઉદાહરણ લઉં 1 અને ઉદાહરણ પછી ચડતા ક્રમમાં હું લખું છું 11, તો પ્રશ્ન અહીંયા કંઈક કેવો થાય કે ચલો ચડતો ક્રમ બરાબર છે પણ આ જ અનિયમિત અને પછી કદાચ કંઈક 13 આવી જાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, આને રિલેટ ના કરતા. 1 છે, 1 બાદ 11 આવ્યું, 11 બાદ 13 આવ્યું, તો અહીંયા ક્યાંક એવું થાય કે આ 1 થી 11 ને 11 થી 13, તો અહીંયા આપણે માનીએ કે 2 ની જગ્યા છે, અહીંયા આપણે માનીએ 10 ની જગ્યા છે. તો આ અનિયમિતતા છે અને આ અનિયમિતતાના કારણે એવું થયું તો અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું મિત્રો કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાશે. આ ક્વેશ્ચન માર્ક છે કે ચડતા ક્રમમાં છે બરાબર છે પણ અનિયમિતતા છે કોની? પરમાણુના દળની. તો કેટલા તત્વો હશે એ શોધી શકાય છે, એની કોઈ અનુમાન આપણે લગાવી શકીએ નહીં. પછી જ્યારે આપણે ભારે તત્વો વિશે આપણે વાત કરીએ ને, ભારે તત્વો વિશે વાત કરીએ તો ખાસ અહીંયા તકલીફ પડે. કેમ કે ભારે તત્વો વિશે શું થઈ શકે કે એમના પરમાણુ ભારની અંદર ઘણો મોટો તફાવત હોય છે ત્યાં. તો એક આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો આઈ હોપ કે મેન્ડેલિફની મર્યાદાઓ આપણે ખાસ, જો મેન્ડેલિફની મર્યાદા શોર્ટમાં યાદ રાખવી હોય તો તમે એક હાઇડ્રોજનને યાદ કરી લો, એક સમસ્થાનિક તમને યાદ આવી જાય, બરાબર છે, અને એક તમને આ પરમાણુ ભારની અનિયમિતતા યાદ આવી જાય તો આપણને ખ્યાલ થઈ જાય. અહીંયા એક પ્રશ્ન ચર્ચા કરવાનો છે ક્લોરીન વિશે. અહીંયા એક પ્રશ્ન આપણે ચર્ચા કરવાનો છે ક્લોરીન વિશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. અને હવે આપણને શું થાય? ડોબ્રેનરનું કામ પત્યું, ત્યાં ન્યુલેન્ડનું કામ પતી ગયું, મેન્ડેલિફ એક સારું એક આવર્ત કોષ્ટક આપી દીધું, એની આગાહી સચોટ કરી, મર્યાદાઓ જોઈએ, ઉપલબ્ધિ જોઈએ. તો શું આ ચર્ચા અહીંયા પૂરી કરવાની છે? શું અહીંયાથી આ કામ પૂરું થઈ ગયું? વૈજ્ઞાનિકોએ બસ માની લીધું કે મેન્ડેલિફનું છે, હવે આમાં કંઈ સંશોધન થઈ શકે નથી અને હવે બસ આ જ માની લેવાનું છે? તો ક્યાંક આપણે ખોટા છીએ. કેમ કે વિજ્ઞાન ક્ષેત્રે શોધખોળો ચાલુ છે અને અવ્યવસ્થિતમાંથી જ વ્યવસ્થિત કરવાની વાત હજી પણ ચાલુ છે અને આપણે આવી ગયા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. બરાબર છે, આધુનિક આવર્ત કોષ્ટક, ધ મોડર્ન પિરિયોડિક ટેબલ, કે જે મેન્ડેલિફ બાદ એની શોધખોળ થઈ. તો ક્યાંક આપણને એ ઇન્ટરેસ્ટિંગ રહેશે કે મેન્ડેલિફે જો આટલું બધું કર્યું છે તો હજી એમાં શું થયું હશે, કેવી શોધખોળો થઈ હશે, કેવા અવલોકનો થયા હશે, કેવા અનુમાનો થયા હશે. આ બધું જ જોવાનું છે, એ પણ ક્યારે? નેક્સ્ટ વિડીયોમાં. સ્ટે કનેક્ટેડ વિથ GRC ક્લાસીસ. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.